રાજકોટમાં તાજેતરમાં બનેલી ઘટનાએ સમગ્ર શહેર અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે। જ્યારે રક્ષકોનું પોતાનું મથક જ સુરક્ષિત ના હોય ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થાય છે। વહેલી સવારના સમયે જ્યારે સામાન્ય રીતે સતર્કતા ઓછી હોય ત્યારે બે બુકાનીધારી શખ્સો દ્વારા સોડા બોટલોના ઘા કરીને પોલીસને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે। બુકાનીધારીઓ દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય દર્શાવે છે કે અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર રહ્યો નથી। ચર્ચાનો વિષય એ પણ છે કે આટલી ગંભીર ઘટના બાદ પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ લાંબા સમય સુધી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા। ઉચ્ચ અધિકારીઓની આવી ગંભીરતા વિનાની નીતિ પોલીસ દળના મનોબળ અને કામગીરી પર અસર કરી શકે છે। જો શહેરના મધ્યમાં આવેલા પોલીસ સ્ટેશન પર હુમલો થઈ શકતો હોય તો ગલી મોહલ્લામાં રહેતા સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? આ ઘટના રાજકોટમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ચિતાર આપે છે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ।